નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 11 માપન. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 11.2 માં પ્રશ્ન નંબર 6 થી. આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન નંબર 5 સુધી કરાવી દીધું છે. તો શું આપ્યું છે જોઈએ. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. તો અહીંયા આપણને શું કીધું છે, આપેલો છે ચતુષ્કોણ કેવો આપેલો છે, સમબાજુ ચતુષ્કોણ આપેલો છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું કે 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. તો આપણને 2 વિકર્ણોની જરૂર પડે, પરંતુ અહીંયા આપણને શું આપેલું છે કે એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો આપણે બીજા વિકર્ણની લંબાઈ મેળવવાની છે, બરાબર. હવે અહીંયા એક વિકર્ણ જ નથી તો આપણને ક્ષેત્રફળ ક્યાંથી મળશે? તો એના માટે આપણને આગળ હિન્ટ પણ આપી છે કે એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી છે. હવે ચતુષ્કોણ ભલે સમબાજુ છે પણ છે તો ચતુષ્કોણ જ ને. તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું આવે? પાયો ગુણ્યા વેધ. તો આપણે લખીએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક પાયો ગુણ્યા વેધ. તો પાયો એટલે કે ચતુષ્કોણની બાજુ એટલે કે કેટલી છે? 5 સેમી ગુણ્યા વેધ. વેધ એટલે કે કેટલો આપ્યો છે? 4.8 સેમી, બરાબર. તો હવે આનો ગુણાકાર કરો તો તમને શું મળશે? 24 સેમીનો વર્ગ. તો હવે અહીંયા જુઓ, આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણને મળી જ ગયું છે, બરાબર. તો હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે. કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો આપણને એના પરથી એનો વિકર્ણ પણ મળી છે. કઈ રીતે મળશે? તો લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર છે શું છે? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર, બરાબર. હવે આપણી પાસે આ સૂત્ર છે, પણ શું કીધું છે આપણને? એક આપેલો છે એક વિકર્ણ અને બીજા વિકર્ણની લંબાઈ મેળવવાની છે. તો આપણે શું કરી શકીએ? 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. આવું કેવી રીતે, શા માટે લખું છું? કારણ કે આપણે બીજો વિકર્ણ મેળવવાનો છે અને આપણને સિમ્પલ પડે એટલા માટે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો અહીંયા આપણને મળી જ ગયું છે. કેટલું મળે છે? 24 સેમીનો વર્ગ. હવે શોધવાનું શું છે? આપણે બીજો વિકર્ણ શોધવાનો છે. તો આપણને વિકર્ણ 1ની લંબાઈ પણ આપી દીધી છે, તો આપણે મૂકી દઈએ. વિકર્ણ 1 કેટલા સેમી આપી છે? 8 સેમી ગુણ્યા વિકર્ણ 2, બરાબર. હવે વિકર્ણ 2 શોધવાનું છે. તો 8 અને આ 2 છે બરાબરની આ સાઈડ છે, તો 24 સેમીનો વર્ગ. હવે અહીંયા 2 છેદમાં છે તો એ અંશમાં એટલે ગુણ્યા 2/8 સેમી. સેમીનો વર્ગ અને સેમી ગયા, બરાબર. 8 તાલી 24, તો 2 તાલી કેટલા થાય? 6. તો 6 સેમી બરાબર શું આવશે આપણને? વિકર્ણ 2 એટલે કે જે બીજો વિકર્ણ છે એ મળી જાય, બરાબર. હવે જોઈએ આગળનો દાખલો 7. કોઈ મકાનમાં ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 300 લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસાવવા માટે કેટલો ખર્ચ થશે? અહીંયા શું આપેલું છે કે આપણે સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ કેટલા ક્યાં લગાવવાની છે? તો કે એક ભોંયતળિયા પર લગાડવાની છે, બરાબર. ધારો કે આ રીતનું કોઈ ભોંયતળિયું હોય તો એના પર સમબાજુ ચતુષ્કોણ આકારની આવી રીતે લાદીઓ લગાવવાની છે. તો આપણને આ લાદીઓ ઘસાવવા માટેનો ખર્ચ પૂછ્યો છે કે કેટલો થશે. તો આપણને કઈ રીતે મળશે? તો અહીંયા આપણને શરૂઆતમાં શું આપી દીધું છે કે કેટલી? 3000 લાદીઓ લગાવવાની છે. હવે અહીંયા આપણે લાદીની સંખ્યા આપી છે, કેટલું ક્ષેત્રફળ આપેલું છે એ બધું આપેલું નથી. તો આપણે શું કરવું પડે કે આપણી પાસે જો કદાચ આ ક્ષેત્રફળ હોય મોટું તો એમાં એક એક લાદીનું અલગ અલગથી ક્ષેત્રફળ શોધીને એવી કેટલી લગાવવાની છે? તો કે 3000 લાદીઓ લગાડવાની છે. તો આપણને ટોટલ ક્ષેત્રફળ મળી જશે. તો આપણે પહેલાં શું કરવું પડશે કે કોઈ પણ એક લાદીનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. હવે લાદી સમબાજુ ચતુષ્કોણ આકારની છે તો આપણને એના 2 વિકર્ણોની જરૂર પડશે. તો અહીંયા વિકર્ણની બંનેની લંબાઈ પણ આપી દીધી છે, બરાબર. તો આપણે શું કરીશું કે સમબાજુ ચતુષ્કોણ આકારની લાદી જે છે એનું ક્ષેત્રફળ શોધીએ. પણ અહીંયા હજી એક બાબત શું ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણને ખર્ચ શેમાં આપ્યો છે? તો કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા. અહીંયા આપણને એકમ આપેલો છે મીટર, અને અહીંયા આપણે લાદીની જે લંબાઈ કે જે વિકર્ણોની લંબાઈ આપી છે એ આપેલી છે સેન્ટીમીટરમાં. તો આપણે શું કરવું પડશે કે સેન્ટીમીટર છે બરાબર લાદીનું માપ, એને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે અને એના ઉપરથી આપણે ક્ષેત્રફળ મેળવવું પડશે. તો આપણે મેળવીએ. તો આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણ
આકારની લાદીનું ક્ષેત્રફળ. બરાબર, આપણી પાસે સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણનું 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. બરાબર, આપણને વિકર્ણોની લંબાઈ આપી છે, કેટલી છે 1/2 ગુણ્યા કેટલી 45 સેમી અને 30 સેમી છે. પણ અહીંયા આપણે એને શું કરશું કે એને મીટરમાં કન્વર્ટ કરવી પડશે. બરાબર, હવે વિકર્ણો છે એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે, તો આપણે પહેલાં શું કરીએ, ક્ષેત્રફળ શોધી અને પછી એને વિકર્ણોને મીટરમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા 45 સેમી ગુણ્યા 30 સેમી. બરાબર, હવે આ 2 છે તો 15 દુ 30 થઈ જાય. 15 ગુણ્યા 45 કરો તો તમારો જવાબ આવશે 675 સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ. બરાબર, તો આપણે અહીંયા એક લાદીનું ક્ષેત્રફળ મેળવ્યું 675 સેમીનો વર્ગ. આપણે ટોટલ કેટલી લાદીઓ લગાવવાની છે 3000. તો આપણે ટોટલ ક્ષેત્રફળ કેટલું મળશે માટે અને આ જે છે બરાબર, તો આ 3000 લાદીઓ લગાડવાની છે, તો એ ભોંયતળિયા પર લગાડવાની છે. તો ટોટલ ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય, તો આપણે લખીએ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા શું આવશે, લાદીની સંખ્યા. બરાબર, લાદીની સંખ્યા કેટલી છે તો કે 3000 આપી છે. એક લાદીનું ક્ષેત્રફળ કેટલું છે 675 ગુણ્યા લાદીની સંખ્યા કેટલી છે 3000. તો આપણો જવાબ શું આવશે 20,25,000 સેમીનો વર્ગ. કેટલો જવાબ આવે છે 20,25,000 સેમીનો વર્ગ. એટલે આપણને શું મળ્યું કે આ ભોંયતળિયાનું જ્યાં બધી આ લાદીઓ લગાડવાની છે આખા એરિયાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. બરાબર, પણ હવે આપણને શું આપેલું છે કે લાદી ઘસવાનો ખર્ચ શેમાં આપેલો છે મીટરમાં. તો લખીએ લાદી ઘસવાનો ખર્ચ મીટરમાં આપેલો છે. બરાબર, તો આપણે શું કરશું કે કુલ ક્ષેત્રફળ આવ્યું એને આપણે મીટરમાં ફેરવીએ માટે 20,25,000 સેમીનો વર્ગને આપણે શેમાં ફેરવવાનું છે મીટર સ્ક્વેરમાં ફેરવીએ. બરાબર, હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય 100 સેમી થાય. બરાબર, 1 મીટર બરાબર કેટલા સેમી થાય 100 સેમી થાય. તો 1 મીટરનો વર્ગ બરાબર કેટલા થાય તો કે 100 સેમી ગુણ્યા 100 સેમી. બરાબર, એટલે કેટલા કે 10,000 સેમીનો વર્ગ થાય. હવે આપણને સેમીમાં જ આપ્યું છે, આપણે એને મીટર વર્ગમાં ફેરવવાનું છે. તો શું થાય તો કે 20,25,000 સેમીનો વર્ગ બરાબર કેટલા મળે આપણને તો કે 20,25,000 ના છેદમાં 100 ગુણ્યા 100. બરાબર, આપણે 100 ગુણ્યા 100 એટલે કે 10,000 પણ લખી શકીએ છીએ. તો હવે જ્યારે તમે એના પોઈન્ટ ઉડાડો બરાબર તો તમારો જવાબ તમને શું મળશે તો કે 2025 ના છેદમાં 10 મીટરનો વર્ગ. હું અહીંયા પોઈન્ટમાં લેતી નથી. બરાબર, તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા આપણને આપી દીધું છે કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે ના છેદમાં 10 મીટરનો વર્ગ. બરાબર, તો આપણને શું મળ્યું કે આપણને કુલ ભોંયતળિયાનું ક્ષેત્રફળ મીટરમાં મળી ગયું. હવે આપણને અહીંયા આપી દીધું હતું કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા છે ₹4. બરાબર, તો આપણે શું શોધવાનું છે, આપણી પાસે કેટલું ક્ષેત્રફળ આવ્યું 2025 ના છેદમાં 10 મીટરનો વર્ગ. બરાબર, માટે 2025 ના છેદમાં 10 મીટરનો વર્ગ લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલા. તો આપણે અહીંયા શું થશે 2025 ના છેદમાં 10 ગુણ્યા 4. બરાબર, આ રીતે આવે. તો હવે તમે જ્યારે આનો ગુણાકાર અને ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે ₹810. બરાબર, તો આપણને શું મળશે કે સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ આપણને કેટલા રૂપિયા મળશે ₹810 મળશે. બરાબર, હવે જોઈએ 8મો દાખલો. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટરનો વર્ગ છે અને તે ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. હવે આપણને શું કીધું છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતરી છે. બરાબર, તો ધારો કે આપણે સમલંબ ચતુષ્કોણ આકાર આવો હોય. બરાબર, આ એક પ્રકારનું સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે. હવે શું કીધું છે આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. એટલે કે એક બાજુ છે બરાબર
એ રસ્તા તરફ છે અને બીજી બાજુ છે એ ક્યાંય છે નદી તરફ છે, બરાબર. હવે શું કીધું છે, નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર, એ સમાંતર તો થઈ ગઈ, બરાબર. અને અંતરમાં બમણી છે. કઈ બાજુ? તો કે નદી તરફની બાજુ અંતરમાં બમણી છે. એટલે કે ધારો કે આપણી પાસે બાજુઓ આપી નથી, તો આપણે શું ધારી લઈએ કે ધારો કે રસ્તા તરફની બાજુ આપણે શું ધારીએ કે x છે, બરાબર. તો x મીટર હોય તો અહીંયા આપી દીધું છે કે ખેતરની નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુને કરતાં અંતરમાં બમણી છે. તો નદી તરફની બાજુ શું આવે? તો કે નદી તરફની બાજુ 2x મીટર હોય, બરાબર. એટલે કે આ x હોય તો આ કયું હોય? 2x મીટર હોય, બરાબર. અને આપણને બીજું શું આપેલું છે કે આ ખેતરનું ક્ષેત્રફળ 10,050 મીટરનો વર્ગ છે. એટલે કે આ સમલંબ ચતુષ્કોણાકારનું ખેતર છે એનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે. અને બીજું શું આપ્યું છે કે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એટલે કે આ જે લંબ અંતર છે એ કેટલા મીટર આપેલું છે? 100 મીટર આપી દીધું છે. તો આપણને શું કીધું છે કે નદી તરફની બાજુઓની લંબાઈ શોધવાની છે, બરાબર. હવે અહીંયા બાજુઓની લંબાઈ શોધવાની છે. આ બાજુઓ કઈ છે? તો કે આ બાજુઓ એ સામસામેની છે અને એકબીજાને સમાંતર બાજુઓ શોધવાની છે. અને ખેતર કયા આકારનું છે? સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો આપણી પાસે એક જ સૂત્ર છે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. તો આપણે અહીંયા શું લખીએ? સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર, બરાબર. તો હવે આપણે શું કરીએ? આપણી પાસે બે બાજુઓનો સરવાળો કીધો, સમાંતર બાજુઓ એ આપણી પાસે છે નહીં, પણ આપણે શું ધારેલી છે? x અને 2x સારી છે. અને સમલંબ ચતુષ્કોણ ના ખેતરનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 10,500 મીટરનો વર્ગ, બરાબર. 1/2 ગુણ્યા એક બાજુ x અને બીજી છે 2x ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર કેટલું આપ્યું છે? 100 મીટર, બરાબર. તો આપણે શું કરીએ કે આ બરાબર 100 × 200 થઈ જાય તો અહીંયા આપણો જવાબ આવશે, સોરી 100/2 કરો તો આપણો જવાબ શું આવે? અહીંયા 50, બરાબર. તો આપણને અહીંયા શું મળશે કે 10,500 મીટરનો વર્ગ બરાબર x + 2x ઇન્ટુ ગુણ્યા કેટલા આવે છે? 50 આવે છે, બરાબર. હવે આખા કૌંસની સાથે 50 છે એ ગુણાકારમાં છે, તો આપણે આ બાજુ આવે તો બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. તો 10,500/50 બરાબર x + 2x, બરાબર. તો શું કરીએ? આપણે જ્યારે આનો ભાગાકાર કરશું તો આપણો જવાબ શું મળશે? આપણને પેલા મીંડું ઉડાડી દઈએ, બરાબર. તો આપણને જવાબ મળશે, તો તમે જ્યારે 105 ને 1050 ને 5 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ શું આવશે? 210. અને x + 2x એટલે કેટલા થાય? 3x થાય, બરાબર. તો આપણને શું મળે? 210 બરાબર 3x. આપણે શું શોધવાનું છે? x શોધવાનું છે, બરાબર. તો x શોધવું હોય તો 3 ને આ બાજુ લઈ જવો પડે એટલે ભાગાકારમાં થાય. તો 210/3 એટલે આપણને શું મળે? x. હવે શું થાય કે 70 તાલી 210 થાય તો x બરાબર આપણને કેટલા મળ્યા? 70. તો ખેતર સાઈડ છે, બરાબર, સોરી રસ્તા તરફની બાજુ x હતી તો એનું માપ આપણને કેટલું મળે છે? 70 મીટર મળી જાય. અને નદી તરફની બાજુ છે, બરાબર, નદી તરફની બાજુ આપણને બમણી મળે છે, તો આપણે લખવું પડે નદી તરફની બાજુ બમણી હોવાથી 2x બરાબર 2 ગુણ્યા x આપણને કેટલો મળ્યો? 70. તો કેટલા મળશે? 140 મીટર થાય, બરાબર. તો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. શું આપેલું છે દાખલા નંબર 9 ની અંદર? કે જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે, તેની ઉપરની સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે, જે આકૃતિમાં દર્શાવેલ છે, બરાબર. તો આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. તમને આ પ્રકારની આકૃતિ આપેલી છે, બરાબર. અને અષ્ટકોણ કેવું છે? તો કે સમબાજુ પ્રકારનું અષ્ટકોણ છે, એટલે કે એની બધી જ બાજુઓના માપ એક સરખા હશે. ધારો કે આ એક બાજુ છે, આ 5 મીટર છે, તો આ પણ કેટલું મળશે આપણને? 5 મીટર. આ પણ કેટલું હશે? 5 મીટર, બરાબર. તો બધી જ બાજુઓ કેટલી થાય? 5 મીટરની થાય. તો આપણને શું કીધું છે? આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. આખા અષ્ટકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું રહેશે. હવે અહીંયા જુઓ, તમે અહીંયા આ પ્રકારે જોવા જાઓ તો આ એક પ્રકારનો સમલંબ ચતુષ્કોણ થાય છે, આ આટલો, પછી આ એક લંબચોરસ બને છે અને આ ફરી પાછો સમલંબ ચતુષ્કોણ
થાય છે, બરાબર. પણ હવે જુઓ, આ સમલંબ ચતુષ્કોણ અને આ સમલંબ ચતુષ્કોણ કેવા હશે? એકરૂપ હશે, એટલે કે એક જેવા હશે, બરાબર. તો આપણે અહીંયા શું લખી શકીએ કે અહીં અષ્ટકોણનું બે સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસ છે, બરાબર. તો એક લંબચોરસમાં વિભાજન થાય છે, બરાબર. હવે આ બે સમલંબ ચતુષ્કોણ છે એ બંને કેવા છે કે બંને એક સરખા છે. તો આપણે પહેલાં શું કરીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી લઈએ, બરાબર. તો લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર, બરાબર. અહીંયા શોર્ટમાં લખું છું, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ 1/2 ગુણ્યા, હવે આપણે સમલંબ ચતુષ્કોણ લીધું છે તો એની બે સમાંતર બાજુઓ કઈ થાય? આપણે એનો સરવાળો કરવાનો છે. તો એક સમાંતર બાજુ આ 5 મીટર અને બીજી સમાંતર બાજુ આ થાય. તો એક 5 મીટર છે અને બીજી 11 મીટર છે, બરાબર. તો 5 મીટર વત્તા 11 મીટર ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. જુઓ તો તમને અહીંયા લંબ અંતર પણ દર્શાવેલું છે. કેટલા મીટર છે? 4 મીટર છે. તો અહીંયા લખી દઉં 4 મીટર, બરાબર. તો હવે આ 2 દુ 4 થઈ જશે. 11 ને 5 કેટલા થાય? 16 મીટર ગુણ્યા આ કેટલા મીટર થયું? 2 મીટર. 16 દુ કેટલા થાય? 32 મીટર, બરાબર. પણ અહીંયા કેવા સમલંબ ચતુષ્કોણ છે? 2 છે અને બંને એક સરખા છે, બરાબર. તો આપણે અહીંયા શું લખી શકીએ? માટે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 ગુણ્યા 32 મીટરનો વર્ગ. સોરી, અહીંયા મીટરનો સ્ક્વેર આવશે. તો 32 દુ કેટલા થાય? 64 મીટરનો વર્ગ, બરાબર. તો આપણે અહીંયા 2 સમલંબ ચતુષ્કોણ આકારના ક્ષેત્રફળ મળી ગયા. એટલે આ ભાગ અને આ ભાગ મળી ગયો. હવે કયો બાકી રહ્યો? આ વચ્ચેનું લંબચોરસ બાકી રહ્યું. તો આપણે એનું પણ ક્ષેત્રફળ શોધીએ. તો આપણે લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એનું સૂત્ર, બરાબર. તો એની લંબાઈ કેટલી થાય છે? તો કે 11 મીટર લંબાઈ અને એની આ પહોળાઈ કેટલી થઈ? 5 મીટર. તો લંબાઈ મળશે આપણને 11 મીટર ગુણ્યા પહોળાઈ છે 5 મીટર. તો 11 મીટર ગુણ્યા 5 મીટર એટલે કેટલા આવશે? 11 × 5 = 55 મીટરનો વર્ગ. તો હવે આ અષ્ટકોણના જુદા જુદા આપણે જે 3 ભાગ પાડ્યા હતા, 2 સમલંબ ચતુષ્કોણ અને એ લંબચોરસ, એના ક્ષેત્રફળ મળી ગયા છે. તો હવે આપણે શું કરવાનું રહ્યું? એ બધાનો સરવાળો કરવાનો રહ્યો. તો આપણે એનો સરવાળો કરીએ. આમ લખી દઈએ. હવે આમ અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર આપણને જેટલા સરવાળા અલગ અલગ ભાગો મળ્યા છે બધાનો સરવાળો કરીએ. તો પહેલાં કેટલું? 2 સમલંબ ચતુષ્કોણનું મળ્યું હતું 64 મીટરનો વર્ગ અને પછી લંબચોરસનું કેટલું મળ્યું? 55, બરાબર. તો 55 મીટરનો વર્ગ. હવે આ બંનેનો સરવાળો કરો તો કેટલા મળે? 4 ને 5 9, 6 ને 5 11. તો 119 મીટરનો વર્ગ. એટલે કે આપણને આ અષ્ટકોણ આકારના સમતલનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 119 મીટરનો વર્ગ મળે છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. શું આપ્યું છે? એક પંચકોણ આકારનો બગીચો છે, બરાબર. આ પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. જો અહીંયા આપણને શું આપેલું છે કે આ પંચકોણ આકારનો જે બગીચો છે એને જ્યોતિ અને કવિતાએ અલગ અલગ બેમાં અલગ અલગ આકારો પાડેલા છે. તો જ્યોતિએ વિભાજન કર્યું છે એનું કંઈ આવી રીતે વિભાજન કર્યું છે અને કવિતાએ એનું વિભાજન કઈ રીતે કરેલું છે? તો કે આવી રીતે કર્યું છે. તો હવે આપણે શું કરવાનું છે કે એનું આ બંને રીતે જે વિભાજન કરેલું છે એની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો આપણે શું કરીએ કે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો પણ કઈ રીતે મળશે? તો પહેલાં આપણે જોઈએ, આપણે પહેલાં એક આકૃતિ પર ફોકસ કરીએ કે જ્યોતિએ કરેલું વિભાજન. હવે આકાર કેવો છે? પંચકોણ આકાર જેવો છે, બરાબર. એમાં જુઓ આટલું માપ કેટલું આપ્યું છે? 15 મીટર છે. જ્યોતિએ વિભાજન કર્યું છે આ રીતે. તો આપણું આટલું માપ 15 મીટર થાય અને આ ઉપરનું જે માપ છે એ 15 મીટર થાય. એટલે ટોટલ કેટલું થઈ ગયું? આ ફરીથી આ 30 મીટર જેટલું થઈ ગયું, બરાબર. અને આ કેટલો મીટર આપેલું છે? 15 મીટર. તો આ પણ કેટલું થાય? 15 મીટર. પણ હવે અહીંયા જુઓ, જ્યોતિએ એને આ આકાર છે એને 2 સમલંબ ચતુષ્કોણની અંદર વિભાજન કરેલું છે. જુઓ હવે 2 સમલંબ ચતુષ્કોણ કઈ રીતે થાય છે? તો એક આ લીટી અને આ. તો આ એકબીજાની સમાંતર બાજુઓ થઈ ગઈ અને તો આ શું બનશે? તો કે આ 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર મળશે.
હવે આ લંબ અંતર મળશે પણ એનું માપ નથી આપ્યું, પણ આ ટોટલ જે ભાગ છે એનું કેટલું આપ્યું છે 15 મીટર છે, તો આનું અડધું કેટલું થાય 7.5 મીટર અને આનું પણ થાય 7.5 મીટર, બરાબર. તો આપણને અહીંયા શું આપેલું છે, આપણે સમલંબ ચતુષ્કોણ બે અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કર્યા છે, બરાબર. તો આપણે લંબ અંતર મળ્યું 7.5 મીટર 7.5 મીટર. હવે આ બાજુ છે એટલે કે આ બાજુ, બરાબર, એ કેટલી આપી છે 15 મીટર. હવે આ 15 મીટર થઈ ગઈ, પણ હવે આ મોટી બાજુ જે છે, મોટી સમાંતર બાજુ, એનું અંતર ટોટલ કેટલું થાય, આ 15 અને આ 15 એટલે ટોટલ 30. તો આ માપ પણ કેટલું થાય 30 મીટર, બરાબર. તો હવે આપણે જોઈએ જ્યોતિએ શું કર્યું છે, બે એકરૂપ સમલંબ ચતુષ્કોણમાં વિભાજન કરેલું છે. તો આપણે લખીએ જ્યોતિએ એકરૂપ એવા બે સમલંબ ચતુષ્કોણમાં બગીચાનું વિભાજન કરેલું છે, બરાબર. હવે બે સમલંબ ચતુષ્કોણ એક સરખા છે એટલે આપણને કોઈ પણ એકનું ક્ષેત્રફળ મળી જાય તો બીજાનું પણ મળી જાય. તો આપણે શોધીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય, 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, બરાબર. તો 1/2. હવે બે સમાંતર બાજુ કઈ મળી, તો કે આ 15 મીટર અને આ 30 મીટર. તો આપણે લખીએ 15 મીટર વત્તા 30 મીટર ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર કેટલું મળે છે, અહીંયા જુઓ 15/2 કરું તો કેટલું મળે મને 7.5 મીટર મળે. અથવા તો હું શું કરી શકું કે 15/2 મીટર લઈ લો, બરાબર. તો અહીંયા હું લઈશ 15/2 મીટર. તો હવે અહીંયાનો શું થાય 15 અને 30 કેટલો થાય સરવાળો, તો કે 45 મીટર ગુણ્યા 15/2 મીટર, બરાબર. તો હવે 15 ગુણ્યા 45 કરો તો તમારો જવાબ કેટલો આવશે 675 અને છેદમાં 2 દૂ 4 એટલે 675/4 મીટરનો વર્ગ. આ આપણે શું મળ્યું, એક જ સમલંબ ચતુષ્કોણ એટલે કે આટલાનું ક્ષેત્રફળ મળ્યું. એવા કેટલા છે, 2 છે. તો આપણે શું કરીએ, એને 2 સાથે ગુણાકાર કરવો પડે, બરાબર. તો અહીંયા લખું કે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 675/4 મીટરનો વર્ગ. તો શું આવે જવાબ મળશે 675/2 મીટરનો વર્ગ. એટલે તમે જ્યારે આનો ભાગાકાર કરો તો તમારો જવાબ શું આવશે 337.5 મીટરનો વર્ગ. હવે જુઓ જ્યોતિએ જે વિભાજન કર્યું છે એના દ્વારા આપણને કેટલું ક્ષેત્રફળ મળ્યું 337.5 મીટરનો વર્ગ મળ્યું. હવે આપણે શું કરીએ કે કવિતાએ જે વિભાજન કરેલું છે આપણે એનું પણ ક્ષેત્રફળ મેળવીએ, બરાબર. કવિતાએ કેવું વિભાજન કર્યું છે કે ઉપર એક ત્રિકોણ બનાવ્યો અને નીચે એક ચોરસ બનાવ્યું છે, બરાબર. કારણ કે એની ઊંચાઈ જુઓ તોય મતલબ આ પહોળાઈ જુઓ તો 15 મીટર છે, લંબાઈ જુઓ તો પણ 15 મીટર મળે છે, બરાબર. તો એને આ બે ત્રિકોણ અને ચોરસમાં વિભાજન કરેલું છે. તો હવે આપણે ત્રિકોણ અને ચોરસ બંનેના ક્ષેત્રફળ શોધવા પડે. તો આપણે પહેલાં ત્રિકોણમાં ફોકસ કરીએ, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે શું સૂત્ર છે, તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આ ત્રિકોણ લ્યો તો એનો પાયો જે છે એ આ બને, તો એની ઊંચાઈ એટલે કે એનો વેધ કયો બનશે, તો આપણે વેધ હોય એ હંમેશા કેવો હોય કે કોઈ પણ એક બાજુને લંબ હોય, બરાબર. તો આ કેટલું થાય, આ 15 મીટર છે તો આ પણ 15 મીટર મળશે. અને જુઓ અહીંયાથી આ માપ કેટલું છે 15 મીટર છે, તો આ માપ પણ કેટલું થાય 15 મીટર. તો આપણને જે ત્રિકોણ બન્યા છે એનો આપણને પાયો અને વેધ બંને મળી જાય છે. તો આપણે શું કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો છે 15 મીટર અને વેધ પણ છે 15 મીટર. હવે 15 ગુણ્યા 15 કરો તો તમારો જવાબ શું મળશે તમને 225/2 મીટરનો વર્ગ. હવે જ્યારે તમે આનો ભાગાકાર કરશો એટલે શું મળશે 112.5 મીટરનો વર્ગ. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું રહે, બરાબર. તો લખું ચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આની 15 મીટર અને પહોળાઈ પણ 15 મીટર. તો જવાબ તમારો શું આવશે 225 મીટરનો વર્ગ આવશે, બરાબર. હવે શું કરવાનું છે આપણે ટોટલ શોધવાનું છે. તો ત્રિકોણ અને ચોરસ બંનેનો સરવાળો કરવો પડે, બરાબર. તો આપણે લખીએ પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ચોરસનું ક્ષેત્રફળ વત્તા શું છે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે 225 મીટરનો વર્ગ અને ત્રિકોણનું કેટલું મળ્યું 112.5 મીટરનો
વર્ગ. તો એનો ટોટલ સરવાળો કેટલો થાય છે? 337.5 મીટરનો વર્ગ. એટલે શું મળ્યું આપણને કે કવિતા અને જ્યોતિ બંને જે વિભાજન કરેલું છે એના દ્વારા આપણને ક્ષેત્રફળ તો સરખા જ મળે છે, 337.5 મીટરનો વર્ગ. હવે આપણને આ દાખલામાં આગળ શું કીધું છે કે તમે ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? તો તમે આ અન્ય રીત છે એ તમારી રીતે પણ બતાવી શકો છો અને એ તમારે જાતે કરવાનું રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. શું આપેલું છે? આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી ગુણ્યા 28 સેમી છે. હવે આકૃતિમાં આપણને ફોટો ફ્રેમ બતાવી છે, એનું માપ આપેલું છે બહારની ધાર, એટલે કે જે બહારની બાજુ છે એમાં 24 સેમી અને 28 સેમી આપેલું છે, અને અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેમી અને 20 સેમી છે. એટલે કે શું છે? 16 સેમી અને 20 સેમી છે એ અંદરની ધારનું માપ છે. આ એક પ્રકારની ફોટો ફ્રેમ છે. તો હવે આપણે શું કીધું? જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ એક સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. હવે જો આ જે ફ્રેમ છે એના ટોટલ કેટલા ટુકડા પડેલા છે? આ રીતે 4 ટુકડા પાડેલા છે. મેં અહીંયા સિમ્પ્લિફાઈ કરવા માટે A, B, C અને D એવા 4 ટુકડાનું નામ પણ આપી દીધું છે, બરાબર? તો આપણે શું કરવાનું છે? પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આપણે પહેલાં આનું ક્ષેત્રફળ શોધવાનું, આનું શોધવાનું, અને B અને D એ પણ વિભાગો છે. તો આપણે એ 4 અલગ અલગ ટુકડાના ક્ષેત્રફળ શોધવાના છે. પણ અહીંયા જુઓ, એક વાત કોમન છે. શું છે કે બધા જ ટુકડાઓ છે તમને કેવા આકારના દેખાય છે? સમલંબ ચતુષ્કોણ આકારના છે. જુઓ, આ બે સમાંતર બાજુઓ અને આ સમાંતર નથી, એટલે કે આ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ થયું, આ પણ જુઓ એવું જ છે, અને આ બધા સમલંબ ચતુષ્કોણ આકારના ટુકડા છે. હવે સમલંબ ચતુષ્કોણ આકારના ટુકડા છે તો આપણે આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ અપ્લાય કરવું પડે, બરાબર? તો એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? બે સમાંતર બાજુઓ અને એના વચ્ચેનું લંબ અંતર હોવું જરૂરી છે. તો હું પહેલાં શરૂઆત કરું કે આ ટુકડા એ માટે જુઓ, ટુકડો એ છે, બરાબર? તો એની સમાંતર બાજુઓ કઈ કઈ થઈ? 16 સેમી અને 24 સેમી. એવી જ રીતે ટુકડો સી પણ જુઓ તો એની પણ શું થાય? 16 સેમી અને 24 સેમી થાય છે, બરાબર? હવે શું શોધવાનું રહ્યું? બંને વચ્ચેનું લંબ અંતર કેટલું છે આપણને ખબર નથી, પણ આપણી પાસે બે માપ એવા આપેલા છે જેની મદદથી આપણે એનું લંબ અંતર શોધી શકીએ છીએ, બરાબર? તો જુઓ, હવે આ લંબ અંતર શોધવાનું છે એટલે આપણે કયું માપ શોધવાનું છે? આટલું અને આ આટલું. તો હવે જુઓ, આ અંતર કેટલું છે? અહીંયાથી અહીંયા સુધીનું 20 અને આ કેટલું છે? 28. એટલે 28માંથી 20 બાદ કરો તો કેટલા મળશે તમને? 8 મળશે. એટલે કે આનું અને આટલું બંને ભેગા મળીને કેટલા થાય? 8. હવે બે ભેગા મળીને 8 છે, બધી બાજુઓ એક સરખા માપનું છે, બરાબર? તો આ કેટલું થાય? 4 અને આ કેટલું થાય? 4. હવે તમે ટોટલ સરવાળો કરો, 28 થાય છે કે નહીં? તો જુઓ, આ 4 આટલું 20, 20 ને 4 24, 24 ને આ 4 એટલે કેટલું થયું? 28. તો 28 સેમી મળી ગયું. તો હવે આપણે શું કરીએ કે આપણે સમલંબ ચતુષ્કોણ એ માટે વિચારીએ. પણ અહીંયા જુઓ, સમલંબ ચતુષ્કોણ A અને C બંને એક સરખા છે. જુઓ, સમાંતર બાજુઓ 16 અને 24, તો અહીંયા પણ 16 અને 24, આ લંબ અંતર 4 છે, બરાબર? તો હવે આપણે લખી દઈએ કે ફોટો ફ્રેમનું 4 સમલંબ ચતુષ્કોણ A, B, C અને D માં વિભાજન કરીએ, બરાબર? તો હવે જુઓ શું થાય છે કે અહીંયા સામસામેના જે વિભાગો છે એ સરખા છે. હવે A અને C સરખા છે આપણને ખબર પડી ગઈ. હવે આપણે વાત કરીએ B અને D ની, તો એ સરખા છે કે નહીં? તો જુઓ, હવે આ 20 છે તો આ પણ 20 હશે, આ 28 છે તો આ પણ 28 હશે, એટલે કે એની સમાંતર બાજુ એક સરખી થઈ ગઈ B અને D ની. તો હવે આપણે એના પણ લંબ અંતરો મેળવવા પડશે. તો એનું લંબ અંતર ધારો કે અહીંયાથી અહીંયા સુધીનું હોય તો કઈ રીતે મળશે? તો આ કેટલા છે? 24 સેમી છે, એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 24 મળી ગયું. આ કેટલા છે? 16. તો 24માંથી 16 બાદ કરો તો તમારો જવાબ શું આવે? 8 આવે. તો 4 આ બાજુ અને 4 આ બાજુ થઈ જાય. હવે તમે ટોટલ જુઓ કે 24 સેમી થાય છે કે નહીં? આટલું અંતર 16 ને 4 20 ને 4 24. એટલે શું થાય છે કે તો લખીએ વળી સમલંબ ચતુષ્કોણ. હવે આપણે આકારનું નામ પણ આપી દીધું છે, સમલંબ ચતુષ્કોણ છે, બરાબર? A અને C સરખા છે અને B અને D સરખા છે, બરાબર? તો હવે આ આપણું કામ સરખું સહેલું થઈ ગયું, કારણ કે આપણે કોઈ પણ બે ના શોધીએ, A અને C નું શોધીએ તો B અને D નું પણ મળી જાય, બરાબર? તો આપણે લખીએ સમલંબ ચતુષ્કોણ A માટે લઈએ તો સમલંબ ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ બરાબર 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો
ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર, બરાબર. તો 1/2. હવે આપણે કોની વાત કરી છે? તો કે ચતુષ્કોણ એની વાત કરી છે. તો એની સમાંતર બાજુ કઈ થાય? એક આ 16 સેમી અને આ 24 સેમી, બરાબર. તો કેટલું થાય? 16 વત્તા 24 અને બંને વચ્ચેનું લંબ અંતર આપણને કેટલું મળ્યું છે? 4 સેમી, બરાબર. તો સરવાળો કરો, 24 અને 16 કેટલા થશે? તો કે 40 અને આ છે 4. તો 2 દુ 4. હવે 40 ગુણ્યા 2 કરો તો તમને શું મળશે? 80 સેમીનો વર્ગ મળશે, બરાબર. તો આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ મળી ગયું. પણ અહીંયા આપણે શું લખ્યું છે કે એ અને સી બંને સરખા છે, બરાબર. તો આપણે શું કરી શકીએ? માટે સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરાબર કેટલા છે? 80 સેમીનો વર્ગ. એવી જ રીતે સમલંબ ચતુષ્કોણ સી સરખો છે તો આપણે સીનું પણ લખીએ. સીનું ક્ષેત્રફળ બરાબર કેટલા મળશે? 80 સેમીનો વર્ગ. હવે જો આપણે આ બે ભાગનું કામ પતી ગયું. હવે કયા બે ભાગ રહ્યા? બી અને ડી રહ્યા, બરાબર. તો આપણે એનું પણ શોધી લઈએ કે સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ, બરાબર. એના માટે પણ સૂત્ર સેમ જ, 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું 2. હવે એના માટે સમાંતર બાજુઓ કઈ થઈ? તો કે એક આ 20 સેમી અને આ 28 સેમી અને બંને વચ્ચેનું લંબ અંતર છે 4 સેમી. તો આપણે લખી દઈએ 20 વત્તા 28 ગુણ્યા 4. 2 દુ 4 થઈ જાય છે. હવે 20 અને 28 કેટલા થશે? તો કે બંને થઈને સરવાળો થશે 48 અને આના ગુણ્યા 2 એટલે 48 દુ કેટલા થાય? 96 મીટરનો વર્ગ, બરાબર. આ મીટર કરીને પછી મીટરનો વર્ગ મૂકી દેવાનો. સોરી, મીટર નથી, આપણી પાસે સેમી છે તો સેમીનો વર્ગ આવશે, બરાબર. હવે અહીંયા બી અને ડી સરખા છે તો માટે સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ બરાબર કેટલું મેળવ્યું? 96 સેમીનો વર્ગ. એવી જ રીતે સમલંબ ચતુષ્કોણ ડીનું ક્ષેત્રફળ બરાબર 96 સેમીનો વર્ગ. તો આવી રીતે આપણને એ બી સી અને ડી જે 4 ભાગ પાડેલા હતા એ બધાના એટલે કે બધા જ ટુકડા જે છે 4 ફ્રેમના એ બધા ટુકડાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે, બરાબર. તો અહીં આપણે અહીંયા આપણે સ્વાધ્યાય 11.2 છે એ પૂરું થાય છે, બરાબર. તો હવે આપણે થોડા સૂત્ર જોઈ લઈએ જે આપણે આ સ્વાધ્યાય 11.3માં કામ આવવાના છે. તો એમાં થોડાક સૂત્ર છે. હવે આપણે ક્ષેત્રફળ શોધતા હતા, હવે આપણે શું શોધવાનું રહેશે? પૃષ્ઠ ક્ષેત્રફળ. પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે શું થાય કે એના જે પૃષ્ઠો હોય, પૃષ્ઠફળ શોધવાના છે, બરાબર. પૃષ્ઠફળ એટલે શું? તો કે પૃષ્ઠીય ક્ષેત્રફળ, બરાબર. પૃષ્ઠીય ક્ષેત્રફળ આખું ના લખવું પડે એટલા માટે આપણે લખવાનું પૃષ્ઠફળ. હવે આ પૃષ્ઠ એટલે શું? ધારો કે આ તમારો આ જે ઘન છે, બરાબર, એને તમે આ બધી જ બાજુ એની ખોલી નાખો તો તમને કેવો આકાર મળે? તો કે જ્યારે તમે એને ખોલશો તો આ ટોટલ એની 4 બાજુઓ છે આ ફરતી એ છૂટી પડશે અને કોઈ પણ આ ઉપર અને આ નીચેનો ભાગ હશે એ પણ ખુલી જાય, બરાબર. તો હવે એના પાર્શ્વ પૃષ્ઠફળ, હવે અહીંયા સૂત્ર આપ્યું છે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે શું? તો કે એની બાજુના જે પૃષ્ઠો છે આપણે એના ટોટલ ક્ષેત્રફળ શોધવાના છે. તો એનું સૂત્ર છે 4L². L શું કામ આપ્યું છે? કારણ કે ઘન છે એની બધી જ બાજુઓ સરખી હોય એટલે લંબાઈ માટે આપ્યું છે L. તો 4L². ક્યાંથી આવે છે? તો કે આપણે એનું પાર્શ્વ પૃષ્ઠફળ કઈ રીતે 4L² આવે તો આપણે જોઈએ. હવે જુઓ, ઘન છે એના 4 બાજુઓ મેં છૂટી પાડી દીધી છે, બરાબર. તો એની લંબાઈ પણ L અને પહોળાઈ પણ L. આપણે ધારો કે L લઈએ છીએ, બરાબર. તો હવે આપણે 4 અલગ અલગ છે તો આપણે 4 અલગ અલગના ક્ષેત્રફળ શોધવા પડે. તો જો ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4 બાજુના ક્ષેત્રફળનો સરવાળો. 1 2 3 4 બાજુથી બધાનો સરવાળો કરો તો આ પેલું લઈએ L² વત્તા L ગુણ્યા L એટલે L² થાય ને, એટલે L² વત્તા બીજા L², ત્રીજા L² અને ચોથા L². કેટલા વખત સરવાળો થયો? 4 વખત. તો આપણે 4L² લખી શકીએ. એવી જ રીતે આપણે ઘનનું પૃષ્ઠફળ શોધીએ. ઘનનું પૃષ્ઠફળ એટલે શું? એટલે કે એની બધી જ બાજુઓનું પૃષ્ઠફળ શોધવાનું છે. હવે ઘન છે તો એને ટોટલ કેટલી 6 બાજુઓ હોય, 4 ફરતી, એક ઉપર અને એક
નીચે, બરાબર. તો હવે આપણે શું કરવાનું કે આપણે ઘનનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એની 6 બાજુઓનો સરવાળો કરવો પડે, એટલે કે આ 2 બાજુ આપણે વધારી દઈએ તો એની પણ લંબાઈ અને પહોળાઈ બધું સરખું જોઈએ, કારણ કે ઘન છે, બરાબર. તો 6 બાજુનો ક્ષેત્રફળનો સરવાળો કરો તો તમારે 6 વખત એલનો સ્ક્વેરનો સરવાળો કરવો પડે, તો આપણને શું મળે? 6L² મળશે, બરાબર. તો આ થયું ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને ઘનનું પૃષ્ઠફળ. હવે આપણે શું શેના પર ધ્યાન આપીએ? લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. હવે લંબઘન છે, બરાબર, એટલે એની બધી જ બાજુઓ એક સરખી હશે નહીં હોય, બરાબર. તો આપણે એની આ 4 બાજુઓ જુઓ તો આગળની અને પાછળની 2 બાજુઓ સરખી અને આ બંને બાજુઓ એક સરખી હશે, બરાબર. તો આપણે એના વિભાગો કઈ રીતે પાડી શકીએ અને એનું ક્ષેત્રફળ એના પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે 2H(L+B). આ શું દર્શાવે છે? આ જે છે એ શું દર્શાવે છે? તો કે આને આપણે એમ પણ લખી શકીએ કે 2(L+B) ઊંચાઈ, બરાબર. એવું પણ થાય જ છે ને. તો શું દર્શાવે? 2(L+B). આ શું દર્શાવે? તો કે આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે અને H એટલે ઊંચાઈ દર્શાવે છે. એટલે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર લંબચોરસની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ, એવું પણ આપણે લખી શકીએ. આ સૂત્ર છે, બરાબર. 2H(L+B) ક્યાંથી આવે છે? તો આપણે અહીંયા દર્શાવ્યું છે, જુઓ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું થાય કે લંબઘનના કેટલા પૃષ્ઠો પડે છે? ટોટલ 1, 2, 3 અને 4 બાજુઓ જ હોય ને, એટલે તો આપણે શું કરીએ? 4 બાજુના ક્ષેત્રફળનો સરવાળો. પણ મેં કીધું એમ કે લંબઘન છે એટલે 2 બાજુઓ સરખી હશે, આગળની અને પાછળની બાજુઓ એક સરખી અને આ સાઈડની 2 બાજુ એક સરખી, બરાબર. તો હવે આગળની બાજુની લંબાઈ ધારો કે L હોય અને એની પહોળાઈ કેટલી તો અને એની ઊંચાઈ કેટલી થાય? તો કે H થાય. હવે આપણે આ જે આગળનો ભાગ છે એને તમે એક લંબચોરસ તરીકે લઈ લો તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડે. તો લંબાઈ તમારી L છે અને પહોળાઈ તમારી કેટલી છે? H જેટલી છે, બરાબર. તો મેં આજે એના પૃષ્ઠો છૂટા પાડીને એના માપો પણ લખેલા છે, બરાબર. તો 4 બાજુના ક્ષેત્રફળનો સરવાળો કરવો હોય તો આ બાજુ માટે વિચારો, લંબાઈ ગુણ્યા પહોળાઈ તો L ગુણ્યા H આવે, વત્તા આપણે બીજી બાજુ લઈએ તો એની લંબાઈ જુઓ B છે અને ઊંચાઈ કેટલી છે? H, તો B ગુણ્યા H આવે. હવે ત્રીજી બાજુ જુઓ તો L લંબાઈ છે અને પહોળાઈ માટે H છે, બરાબર. આ બધી બાજુઓની H તો સરખી છે તો L ગુણ્યા H આવે. એવી જ રીતે હવે ચોથી બાજુ તો B ગુણ્યા H આવે. તો હવે જુઓ આ L અને આ L, આ ગુણ્યા LH અને આ LH 2 વખત આવે છે તો 2LH લખી શકું, વત્તા આ 2 વખત આવે છે 2BH લખી શકું, બરાબર. તો હવે અહીંયા કોમન શું કાઢેલું છે? તો BH 2 બાજુ છે, 2 સમૂહમાં છે તો 2H ને કૌંસમાંથી બહાર કાઢી લીધો, કોમન છે એના માટે. તો અહીંયા શું બચ્યું હતું? L વત્તા અહીંયા બચ્યું B, બરાબર. તો સૂત્ર શું થઈ શકે કે 2H ગુણ્યા કૌંસમાં L વત્તા B. તો હવે જુઓ 2L+B કરો તો આ લંબચોરસની પરિમિતિ ગુણ્યા લંબઘનની ઊંચાઈ, બરાબર. તો આપણે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ આ રીતે મળી શકે છે. હવે શું આપણને આપેલું છે? આ તો આપણે પાર્શ્વ પૃષ્ઠફળની વાત કરી છે, 4 બાજુ હતી એ. પણ લંબઘનનું પૃષ્ઠફળ એટલે કે બધા જ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. આ પૃષ્ઠફળ ખાલી આપેલું હોય તો આપણે એના કુલની વાત કરવાની, એટલે કે એની ટોટલ 6 બાજુઓની. એના પાર્શ્વ પૃષ્ઠફળો 4, એક ઉપરનું અને એક નીચેનું. એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું. તો એનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં LB વત્તા BH વત્તા HL. L માટે L લંબાઈ માટે, B પહોળાઈ માટે અને H ઊંચાઈ માટે. તો આ સૂત્ર ક્યાંથી આવે છે તો આપણે જોઈએ. તો જુઓ ચોપડીમાં પેજ નંબર 180 ઉપર તમને આ રીતે લંબઘનનું આકૃતિ આપેલી છે, બરાબર. આ એક પ્રકારનો લંબઘન દર્શાવેલો છે. તો જુઓ એની લંબાઈ, એની પહોળાઈ અને ઊંચાઈ પણ દર્શાવી છે. હવે આ આખા જે લંબઘન છે એને ખોલીને અહીંયા રાખેલું છે. તો જુઓ એના 1, 2, 3 ને 4 એના પાર્શ્વ પૃષ્ઠો દેખાય છે અને ઉપરનું અને નીચેના પૃષ્ઠો પણ દેખાય છે. તો હવે આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એની જે આ 6 બાજુઓ છે એ બધાના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે, બરાબર. તો અહીંયા જુઓ તમને નીચે આપેલું છે ચોપડીમાં કે કુલ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ આના ટોટલ 6 ભાગ પાડેલા 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ 6 બાજુનો સરવાળો કરવાનો છે ક્ષેત્રફળનો, બરાબર. તો ક્ષેત્રફળ 1 વત્તા ક્ષેત્રફળ 2 વત્તા ક્ષેત્રફળ 3, 4, 5 અને 6. તો હવે જુઓ ક્ષેત્રફળ 1 છે એના માટે લંબાઈ અને પહોળાઈ કેટલા આવે? તો કે L ગુણ્યા H. તો આપણે અહીંયા લખી દીધા છે H ગુણ્યા L. હવે ક્ષેત્રફળ 2 માટે જુઓ, બરાબર. 2 કયું છે? આ છે તો B ગુણ્યા L. તો અહીંયા લખેલું છે B ગુણ્યા L. 3 માટે B ગુણ્યા H થશે. હવે આટલી લંબાઈ લ્યો તો પહોળાઈ એટલે કે ઊંચાઈ પ્રકારની પહોળાઈ આવે તો B ગુણ્યા H. હવે આવી રીતે 6 ના ક્ષેત્રફળો તમને મળે તો જુઓ અહીંયા B, H અને L કેટલી વાર? 2 વાર. તો 2 કૌંસમાં H ગુણ્યા L લખી શકું.
વત્તા બી ગુણ્યા એલ કેટલી વખત આવે છે 2 વાર, તો 2 કૌંસમાં એલ ગુણ્યા બી લખી શકું, વત્તા બી ગુણ્યા એચ કેટલી વાર આવે 2 વાર, તો 2 કૌંસમાં બી ગુણ્યા એચ લખી શકું, બરાબર. તો હવે જુઓ અહીંયા આ ત્રણ જે છે એમાંથી કોમન શું નીકળે છે, તો કે એમાંથી નીકળતું હતું કોમન 2 નીકળે છે, બરાબર બધામાં. તો 2 કોમન કાઢ્યા, અહીંયા શું વધ્યું એલ ગુણ્યા બી વત્તા બી ગુણ્યા એચ વત્તા એચ ગુણ્યા એલ. તો હવે આ રીતે આપણને એના કુલ પૃષ્ઠફળ મળી જાય છે, બરાબર. તો હવે આ પૃષ્ઠફળ સમજાઈ ગયું કે ઘનફળનું પૃષ્ઠફળ ક્યાંથી આવ્યું. તો હવે જોઈએ નળાકારના પાયાનું ક્ષેત્રફળ. હવે નળાકારના પાયાનું ક્ષેત્રફળ એટલે શું કે નળાકારનો પાયો કયો છે, આ વર્તુળાકાર છે. હવે આપણને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ શું આવે છે, તો કે પાયારનો વર્ગ. તો એના પાયાનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને, પાયારનો વર્ગ. હવે શું પૂછ્યું છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકારની વક્ર સપાટી એટલે કઈ સપાટી થાય, તો કે આ સપાટી થાય, બરાબર. હવે ધારો કે તમારી પાસે કોઈ નળાકાર છે, બરાબર. આ પ્રકારનો નળાકાર છે, તમને ચોપડીમાં પેજ નંબર 183 ઉપર આ નળાકાર આપેલું છે. તો હવે આ નળાકારના ફરતે તમે જો આવી રીતે વીંટાળો તો તમને એક પ્રકારનો ઉપર એની જે વક્ર સપાટી છે એ કેવા આકારની મળશે, એક પ્રકારના લંબચોરસ આકારની મળશે, અને એનું ઉપરનું મથાળું અને જે નીચેનો પાયો છે એ બંને કેવા મળશે, વર્તુળાકાર મળશે, બરાબર. તો આ રીતનો એનો આકાર આવે. હવે જ્યારે તમે આ લંબચોરસને નળાકારને જ્યારે ખોલો છો ત્યારે આ જેટલું માપ આવે, આટલી લંબાઈ જે લંબચોરસ જેવો આકાર છે એનું, તો એનું માપ કેટલું મળે તમને, 2πr જેટલું મળે. આ 2πr જેટલું શું કામ મળશે, એના વર્તુળના પરિઘ જેટલું મળશે. શું કામ, કારણ કે જ્યારે આપણે આને એની વક્ર સપાટી જે છે એને ખોલીએ છીએ ત્યારે એની લંબાઈ આપણને કેટલી મળે છે, 2πr જેટલી મળે છે. જુઓ અહીંયા બતાવેલું છે કે તમે આને જ્યારે ખોલો છો ત્યારે એની લંબાઈ કેટલી મળે, 2πr જેટલી. અને આ જે છે, બરાબર, એની વક્ર સપાટીની ઊંચાઈ કેટલી મળશે આપણને, h જેટલી મળે, બરાબર. તો હવે આપણે શું કરીએ કે નળાકારના પાર્શ્વ પૃષ્ઠફળો શોધીએ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું, તો કે એની જે આ બાજુ આની આ વક્ર સપાટી હતી એટલે કે આ ઉપરનું મથાળું અને નીચેનો આધાર સિવાયનું પૃષ્ઠફળ, બરાબર, એટલે કે એની બાજુનું. તો કયું આવશે આપણને, નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ થાય. તો હવે હવે આ જુઓ આ લંબચોરસ પ્રકારનો આકાર બન્યો. હવે આપણને એની લંબાઈ મળી 2πr અને ઊંચાઈ મળી h. તો એનું સૂત્ર શું બને, 2πrh મળે, બરાબર. હવે આપણે શું શોધવાનું, કે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે કે એની જે આ વક્ર સપાટી છે એનું પણ ક્ષેત્રફળ અને એની જે ઉપરનું મથાળું અને એની જે પાયો છે એનું પણ ક્ષેત્રફળ આપણે શોધવું પડે, કારણ કે આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો હવે આનું તો આપણે ઉપર છે વર્તુળાકાર, બરાબર, એનું ક્ષેત્રફળ શું બને, પાયારનો વર્ગ વત્તા આનું તો આપણને મળી જ ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો 2πrh ગુણ્યા પાયારનો વર્ગ. હવે જુઓ અહીંયા પાયારનો વર્ગ 2 વાર આવે છે એટલે આપણે શું લખીશું કે 2πrનો વર્ગ વત્તા 2πrh, બરાબર. તો હવે અહીંયા સૂત્રમાં શું સેમ છે, તો કે 2πr સેમ છે, તો એને કૌંસની બહાર કોમન કાઢી લેવાનું. અહીંયા હવે આરનો વર્ગ હતો એમાંથી એક આર નીકળી ગયો, તો શું બચે કૌંસમાં r વત્તા h, બરાબર. તો હવે આ નળાકારના કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ ક્યાંથી આવ્યું છે એ આપણને મળી જાય, તો 2πr કૌંસમાં r વત્તા h, બરાબર. આ રીતે આપણને આ સૂત્ર મળશે. હવે આપણે જોઈએ કે ઘનનું ઘનફળ. હવે ઘન છે એની બધી જ બાજુઓ કેવી હોય, એક સરખી હોય, બરાબર. ઘનફળ આપણે આગળ પણ જોઈ ગયા છે કે ઘનફળ કોને કહેવામાં આવે, તો કે કોઈ ત્રિપરિમાણીય આકાર દ્વારા ઘેરાતી જગ્યાને તેનું ઘનફળ કહેવામાં આવે છે. એટલે કે કોઈ ત્રિપરિમાણીય આકાર હોય, નળાકાર ત્રિપરિમાણ છે, ઘન ત્રિપરિમાણીય આકાર છે, લંબઘન ત્રિપરિમાણીય આકાર છે, એના દ્વારા જેટલી પણ જગ્યા ઘેરાતી હોય એને આપણે શું કહી શકીએ, એનું ઘનફળ કહી શકીએ. તો આપણને ખબર છે કે ઘનફળ શોધવા માટે શું હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણેયની જરૂર પડે. હવે ઘન છે એટલે કે એની પહોળાઈ ઊંચાઈ બધું કેવું હોય, એક સરખું હોય. ધારો કે આપણે એલ લઈ લઈએ, બરાબર. તો શું આવે, એલ ગુણ્યા એલ થાય, તો શું મળે આપણને, એલનો ઘન મળે. એવી જ રીતે લંબઘનનું ઘનફળ શોધવું હોય તો એ કઈ રીતે મળે, તો કે લંબઘનના ઘનફળનું સૂત્ર તો આપણને ખબર જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય, બરાબર. અને છેલ્લે છે નળાકારનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર આપણી પાસે શું છે, πr²h, બરાબર. હવે આ નળાકારનું ઘનફળ છે એ ક્યાંથી મળે છે, તો કે આ નળાકારનું ઘનફળ છે આપણને ક્યાંથી મળે છે, તો કે એનું આધારનું ક્ષેત્રફળ અને ગુણ્યા ઊંચાઈ છે, બરાબર. હવે આ નળાકાર હોય એનો આધાર કયો છે, વર્તુળાકાર છે, તો એનું ક્ષેત્રફળ શું મળે, πr² અને આ કેટલું છે, h જેટલું છે, તો એનું ઘનફળ કેટલું મળશે, πr. તો અહીંયા લખીએ πr² ગુણ્યા h, એટલે આપણને સૂત્ર મળશે πr²,
એચ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જેટલા સૂત્રો મેં આજે કરાવ્યા છે એ યાદ રાખવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.3 સ્ટાર્ટ કરીશું. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમે ફીડબેકમાં જણાવી શકો છો. અને તમારે સ્વાધ્યાય 11.2 જે આજે આપણું પૂર્ણ થયું છે એ તમારે ગણિતની નોટમાં હોમવર્કમાં લખવાનું રહેશે. થેન્ક યુ.